સુરતના રાંદેર વિસ્તારમાં રામનગર પાસે હત્યાનો બનાવ। રાહુલ વાઘેલા યુવકની ચપ્પુ વડે હત્યા કરાઈ। રામનગરના દારૂના અડ્ડા પાસે 25 વર્ષીય રાહુલ વાઘેલાની હત્યા કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। અજાણ્યા વ્યક્તિઓ દ્વારા રાહુલ વાઘેલાને ચપ્પુ વડે હુમલો કરાતા રાહુલ વાઘેલાનું મોત નીપજ્યું। સવારમાં એ દૂધ લેવા ગયા હતા ત્યારે ત્યાં અડ્ડા પર બેઠા હશે ખબર ને મને, તો ત્યાં એના દોસ્તારો જોડે બેઠેલા હતા તો મોબાઈલમાં ગેમ રમતા હતા એવું કે, તો એને કોની જોડે ઝઘડો થયો મને નથી ખબર, પણ જે જોડે ઝઘડો થયો છે એ લડાયા પછી પાછળથી શાંત થઈ ગયું છે, મને નહીં ખબર, ને ગેમ રમતા હતા અને પાછળથી આવીને ચપ્પુ મારી દીધી। એ વ્યક્તિને હું નથી ઓળખતી, પણ જે એમના દોસ્તાર પછી લઈને આવ્યા, મને નથી ખબર, અમે રહીએ ત્યાં લઈને આવ્યા તો પછી કીધું કે કોઈએ ચપ્પુ મારી દીધી। તો આરજે ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર રાંદેર પોલીસ સ્ટેશન આજ રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાણકી સ્ટેડિયમ ની બાજુમાં જે રોડ જાય છે, રોડ પર છૂટક મજૂરી કામ કરતા બે યુવાનો વચ્ચે ગાળો બોલવા બાબતે ઉશ્કેરાટ થયેલ, જેમાં મરણ જનારને સાથી જે મજૂર હતા એમણે ગાળો બોલવાના ઉશ્કેરાટના કારણે ચપ્પુ લઈ આવી અને ઈજા કરતા મરણ જનાર રાહુલભાઈને સારવારમાં લઈ આવતા દરમિયાન રાહુલભાઈનું મૃત્યુ નિપજેલ છે। આ બનાવ બાબતે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અને આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે। ये कौन सी जगह पे पूरी घटना पूरा वारदात है? બાનકી સ્ટેડિયમ થી બાજુમાંથી પસાર થતા રોડ પર કેટલા ચક્કુના ગામ છે? 3 કિલ્લા મારેલા છે। શું કહેશો, શું મેસેજ આપશો તમારા પોલીસ સ્ટેશન? આવા નાની મોટી ઉશ્કેરાટમાં નહીં આવવું જોઈએ અને કંઈ પણ એવું પરિસ્થિતિ હોય, કોઈનાથી તકલીફ હોય તો પોલીસ સ્ટેશન જાણ કરવી જોઈએ કે મને આ વ્યક્તિ ગાળો બોલે છે અથવા તો મને હેરાન કરે છે, તો આવા બનાવને જરૂર નિવારી શકાય।